સંસારની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ આવે એ બધી જ તકલીફની અંદર મનને સમતાની અંદર રાખી શકે. આનું નામ સમ્યક દ્રષ્ટિ છે. કારણ કે એને સમજાઈ ગયું છે એકદમ ક્લિયર કટ. શું છે આ પુણ્ય પાપના બધા ખેલ છે. પુણ્યને પુણ્ય માને અને પાપને પાપ માને ત્યારે સમતા રાખી શકે, અને સમતા નથી રાખતો તો હજી તે પુણ્યને પુણ્ય અને પાપને પાપ માનતો નથી. કેવા ખાતર એમ કે છે કે તો પુણ્યને માનું છું, પાપને માનું છું, આશ્રવને માનું છું, સવરને. તો તું પુણ્યને માને છે ને પાપને માને છે તો તારા જીવનની અંદર અચાનક સુખ આવી ગયું તો ગાંડો કેમ થઈ જાય છે? એ વખતે કેમ વિચાર નથી કરતો કે આ જે પુણ્ય, જે સુખ આવ્યું છે એ તો પુણ્ય કર્મને આભારી છે. એ જ્યાં સુધી રહેશે પુણ્ય કર્મનો ઉદય ત્યાં સુધી મારી સાથે રહેશે. એમાં કઈ ગાંડો બનવાની જરૂરત નથી. અને અચાનક દુઃખ આવી જાય ત્યારે ગાંડો બનવાની જરૂરત નથી, ત્યારે રડવાની જરૂરત નથી. ત્યારે માને શું તો કે આ પાપ તત્વનો ખેલ છે. જ્યાં સુધી પાપ તત્વનો ઉદય રહેશે ત્યાં સુધી મારા જીવનની અંદર આ દુઃખ રહેશે. એ જતું રહેશે તો દુઃખ પણ જતું રહેશે. સુખ પણ પરમાનન્ટ નથી, દુઃખ પણ પરમાનન્ટ નથી. આ બધું જ જવાનું છે. એ પુણ્ય પાપને આભારી છે. આવું જો વિચારે તો પુણ્ય ને પાપના ઉદયે એ આકુળ વ્યાકુળ ન થાય. મેન્ટલ સ્ટેટસ એનું એક સરખું શાંત સમાન. આનું નામ સમ્યક દ્રષ્ટિ. આપણા જીવન અને વ્યવહારની અંદર જો સમ્યક દર્શન એકચ્યુઅલમાં હોય તો ઘણા બધા આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન એ થાય જ નહીં. જો સમ્યક દર્શન આવી જાય ને તો ઘણું બધું આવું ન થાય. આપણે સમ્યક દર્શનને સાંકળીએ છીએ શેનાથી? હવે કીધું હોય તમને સમ્યક દર્શન એના આચારો કયા કયા, તો શું કહેશું? દર્શનાચાર કયા છે? સમ્યક દર્શન એટલે શું? તો ટૂંકની અંદર આપણે તરત જ કહી દઈશું. શું કહી દઈશું? દેવ, ગુરુ, સુદેવ, સુગુરુ ને સુધર્મ એને જ માનવા અને કુદેવ કુગુરુ કુધર્મને ન માનવા એ સમ્યક દર્શન. બરાબર છે? આ જ વ્યાખ્યા છે ને મગજની અંદર, કે બીજી કોઈ વ્યાખ્યા છે? આ વ્યાખ્યા ખોટી છે એમ નથી કહેતો, પણ આપણી ક્લેરિટી સમ્યક દર્શન માટે હજી અધૂરી છે. આપણે તે તો માની લીધું, પણ સમ્યક દર્શનના જે લક્ષણો બતાવ્યા છે એના તરફ આપણે દ્રષ્ટિપાત કરીએ છીએ. સમ્યક દર્શનના કેટલા લક્ષણો છે? લક્ષણ સમ્યક દર્શનના લક્ષણો કેટલા? કે સમ્યક દ્રષ્ટિ જીવ હોય એને બહારથી અમુક લક્ષણો દેખાય. બહારથી, કારણ કે સમ્યક દર્શન તો એ આત્માનો ગુણ છે. એટલે આત્માનો ગુણ છે એ મતિ જ્ઞાન અને સ્વરૂપ જ્ઞાનથી કઈ ખાસ દેખાય નહીં. આ સમ્યક દ્રષ્ટિ જ છે કે આ મિથ્યા દ્રષ્ટિ જ છે. આવું કોણ કહી શકે? આપણે તો એમને કહી દેતા હોઈએ છીએ, પણ એકચ્યુઅલમાં કોણ કહી શકે? કોઈ જોઈએ. અવધિ જ્ઞાન, મનોપ્રયોગ જ્ઞાન, કેવલ જ્ઞાન વગેરે વિશિષ્ટ જ્ઞાન હોય તો કહી શકાય કે આ સમ્યક દ્રષ્ટિ જ છે, આ મિથ્યા દ્રષ્ટિ જ છે. એ વગર જો જેને અવધિ જ્ઞાન, મનોપ્રયોગ જ્ઞાન, કેવલ જ્ઞાન નથી, સામાન્ય જ્ઞાન છે, તો એ શાસ્ત્રની અંદર જો લખેલું હોય તો કહી શકે કે આ સમ્યક તો ના મિથ્યાત્વ. પરંતુ શાસ્ત્રમાં પણ જો ન લખેલું હોય અને પોતાને અવધિ જ્ઞાન વગેરે જ્ઞાન પણ ન હોય અને કોઈક જીવને આપણે એમ કહી દઈએ કે આ તો મિથ્યાત્વી છે, આ તો આવો છે, આ તો તેવો છે, આવું જે કહી દઈએ છીએ ને એ એકચ્યુઅલમાં ઇટસેલ્ફ મિથ્યાત્વ છે. આવું કેવું અને આવો કેનારો, આ બંને શું થયું? કારણ કે એને તો જ્ઞાન જ નથી. અને તને એવું પ્રકારનું અવધિ જ્ઞાન, ગમે એટલું શાસ્ત્રનું જ્ઞાન હોય, પણ જો શાસ્ત્રમાં ન લખેલું હોય, સમજો કે હું તમને કહું કે તમે તો આ માણસ છે ને આ તો મિથ્યાત્વી છે, તો શાસ્ત્રમાં લખ્યું છે એમના માટે કે મિથ્યાત્વી છે? ના, નથી લખ્યું.
તો તમને અવધિ જ્ઞાન, મનોપ્રય જ્ઞાન, કેવલ જ્ઞાન થયેલું છે? તો કે નથી થયેલું. તો તમે કયા આધારે કહો છો? અને તમે જે આધારે કહો છો એ આધાર તો એકદમ ખોટો છે. ધ્યાન આવ્યું? આપણે કોઈના પણ માટે બાહ્યથી કહી શકાય કે આ કદાચ સમકીતી હોઈ શકે, બાકી 100% આ સમકીતી છે કે આ મિથ્યાત્વી છે એવું કહી ન શકાય. કારણ કે એ તો અભ્યંતરવાદ છે, આત્માની સાથેની વાત છે. પણ છતાંય તે બહારથી અમુક લક્ષણો દેખાય. અમુક લક્ષણો, એ કયા લક્ષણો છે? તો કે શ્રમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય. આ 5 લક્ષણો શાસ્ત્રની અંદર બતાવ્યા છે કે સમકીતી હોય તો એને આ 5 બહાર દેખાય. જો સમકીતી હોય તો એની અંદર સૌથી પહેલું લક્ષણ શું બતાવ્યું? શમ. શમ એટલે શું? કશાયનો ઉકળાટ શાંત થઈ જાય, એનું નામ શમ. ક્રોધ, માન, માયા, લોભ, આ બધા કશાયો કહેવાય. કશાય શા માટે કહેવાય છે? કશાય શા માટે કહેવાય છે? કશ એટલે સંસાર, કશ એટલે અને આય એટલે વૃદ્ધિ. જે ભાવોના કારણે સંસારની એટલે કે દુઃખની એટલે કે આ 4 ગતિની અંદર ભટકવાની વૃદ્ધિ થાય, જેનાથી દુઃખરૂપ ફળ મળે, એનું નામ કશાય. સમકીતી હોય એને કશાય શાંત થાય. આ સૌથી પહેલું લક્ષણ. બીજું લક્ષણ છે સંવેગ. સંવેગ એટલે શું? મુમુક્ષુતા. મોક્ષની તીવ્ર ઈચ્છા અંદર પ્રગટે, મુક્ત થવાની. અને ખ્યાલ આવી જાય કે આ સંસારની અંદર હું બહુ ભટકી ગયો, બહુ થઈ ગયું, હવે એમ થાય એને. પોતે આ સંસારની અંદર 4 ગતિરૂપ આ જે ભાવ પરંપરાઓ છે એની અંદર બહુ દુઃખી થયો છું, બહુ દુઃખી થઈ રહ્યો છું, એમ જ્યારે દેખાય ત્યારે ત્યાંથી એને છૂટવાની તીવ્ર ઈચ્છા જાગી. આનું નામ સંવેગ ભાવ. નિર્વેદ એટલે શું? જે ભોગ પદાર્થો છે એના પ્રત્યેની અનાસક્તિ ભાવ, એના પ્રત્યે આસક્તિ તૂટી જાય. અનુકંપ. કોઈ પણ જીવને દુઃખી થતો જોવે એટલે એના અંદર સહજે દયાની લાગણી જાગે, કરુણાની લાગણી જાગે. કોઈને પણ દુઃખી, એ પોતીકો છે, પારકો છે, એવો ભેદ નહીં, મારા તારાનો ભેદ નહીં. એને જીવને, કોઈ પણ જીવને આમ દુઃખી થતો જોઈએ તો આમ એને અરે બચ્ચા. આપણું કેવું છે? સમજો કે તમે ટીવી જોતા હો, બરાબર છે? અને ટીવી જે વખતે જોતા હો એ વખતે ન્યૂઝની અંદર આવે કે ફલાણી જગ્યાએ કોઈક જૈનને કોઈકે લૂંટી લીધો, માર્યો, મારી નાખ્યો, ખરાબ વ્યવહાર કર્યો. એક સમાચાર આવા હોય, એક સમાચાર બીજા હોય કે કોઈક મુસલમાનને કોઈકે માર્યો, મારી નાખ્યો, લૂંટી લીધો. સાચું બોલજો. કેમ હસો છો? શું થશે? બોલો જોઈ. કેટલો ફરક? એમ કોણ એ જ લાયક?
અચ્છા કેવું કેવું જો વિચારો હવે હે આવું થાય છે ને હવે વિચાર કરો કે આ જગતની અંદર જે પણ આત્માઓ છે એ આત્માઓની અંદર જો એ ભવી છે તો એ મોક્ષમાં જવાની યોગ્યતા વાળો અથવા ભાવિ સિદ્ધ જીવ ખરો કે નહીં? ભાવિ સિદ્ધ જીવ ખરો. હવે ઓલો જે મુસલમાન છે એ પણ ભવી હોય અને ભાવિ સિદ્ધ અને ઘણી વખત શીઘ્ર જલ્દીથી સિદ્ધ થવાનો હોય એવું શક્ય છે કે નથી? બોલો જોઈએ. એ શક્ય માનો. અને છતાંય આ જે એનો પર્યાય મુસલમાન તરીકે છે માત્ર એ જ એનો ગુનો. એના આત્માને એટલું આપણે હેટ કરીએ કે એને જો દુઃખ થાય તો આપણે સુખી થઈ જઈએ. અને પાછો એ લાગનો એ કેટલા આપણા ખરાબ ભાવો છે એ તો વિચાર કરો. આત્માને આત્માની દ્રષ્ટિએ જોતા જ નથી, એને માત્ર શરીરની દ્રષ્ટિએ જોઈએ છીએ. કારણ કે આજે એનું શરીર મુસલમાન છે, એનો આત્મા મુસલમાન છે કે નહીં? હે આત્મા તો કોઈ જૈન નથી, કોઈ મુસલમાન નથી, કોઈ ક્રિશ્ચન નથી, કોઈ હિન્દુ નથી, કોઈ બૌદ્ધ નથી, કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી, કોઈ નપુંસક નથી, કોઈ કાળો નથી, કોઈ ગોરો નથી. માત્ર એનું શરીર. એ સ્ત્રી હોઈ શકે છે, પુરુષ હોઈ શકે છે, કાળો હોઈ શકે છે, ગોરો હોઈ શકે છે, હિન્દુ હોઈ શકે છે, મુસ્લિમ હોઈ શકે છે, જૈન હોઈ શકે છે. આ જે વિવિધતા છે માત્ર શરીરની એક ભાવ પૂરતી છે, માત્ર એક ભાવ પૂરતી. જો જીવને જીવ તરીકે માનતા હો તો આવો ક્રૂરતાનો ભાવ રે ખરો? તો સૌથી પહેલા તો તમે જીવને જીવ જ નથી માનતા. કેટલું મોટું મિથ્યાત્વ છે તો વિચાર કરો. સમકીતી હોય ને એને અનુકંપા થાય, કારણ કે એ જીવને જીવ તરીકે જુએ. જ્યારે તમે જીવને જીવ તરીકે જુઓ છો ને તો અનુકંપા થાય. અને જીવને માત્ર બાહ્ય પરિવેશથી જુઓ ને તો એના પ્રત્યે જનૂન પ્રગટે. યાદ રાખજો, જ્યાં જનૂન છે ને ત્યાં કસાય છે, ને જ્યાં કસાય છે ત્યાં સંસાર છે. જ્યાં જનૂન છે ત્યાં કસાય છે, અને જ્યાં કસાય છે ત્યાં સંસાર છે. આ વસ્તુ કોઈ પણ વ્યક્તિ જનૂની હોય એ ખોટો છે, ખોટો છે અને ખોટો જ છે. જનૂન માત્ર ખોટું છે. કારણ કે હરિભદ્ર સુરી જેવા, આ મારા શબ્દો નથી, હરિભદ્ર સુરી મહારાજ જેવા શું કે છે ખબર છે? ન શ્વેતાંબરત્વે ન દિગંબરત્વે ન તર્કવાદે ન ચ તત્વવાદે ન સેવાશ્રયેણ મુક્તિ. કોઈ એમ કહેતો હોય કે દિગંબરપણાની અંદર મોક્ષ છે તો કે ના, માત્ર દિગંબરપણાની અંદર મોક્ષ નથી. કોઈ એમ કહેતો હોય કે શ્વેતાંબરપણાની અંદર મોક્ષ છે તો હરિભદ્ર સુરીજી મહારાજ કહે છે કે ના, માત્ર શ્વેતાંબરપણાની અંદર પણ મોક્ષ નથી. કોઈ કે બહુ તત્વજ્ઞાની થઈ જાઓ, તત્વની જ વાતે કરી રાખો તો તમને મોક્ષ મળી જશે. તો હરિભદ્ર સુરીજી મહારાજ કહે છે કે ના, એકાંત તત્વની વાત કરવાની અંદર પણ મોક્ષ નથી. કોઈ કહે કે લોજિકલ વાત, તર્ક, લોજિક, એનાથી તમે એને પામી જશો. તો હરિભદ્ર સુરી કહે છે કે ના, તર્કવાદની અંદર પણ કોઈ કહે કે બસ તમે જેની કે સેવાઓ કરતા હો, સેવા એ સાચો ધર્મ છે. ન સેવાશ્રયેણ મુક્તિ. હરિભદ્ર સુરીજી મહારાજ કહે છે એકાંત સેવા કરવાથી પણ મોક્ષ નથી મળવાનો. ન શ્વેતાંબરત્વે ન દિગંબરત્વે ન તર્કવાદે ન તત્વવાદે ન સેવાશ્રયેણ મુક્તિ. તો કે મુક્તિ કેવી રીતના છે? એક જ રસ્તો બતાવી. શું? કશાય મુક્તિ હિ કિલ મુક્તિ. કશાયથી મુક્ત થાવ તો જ મોક્ષ થઈ શકે. જ્યાં સુધી જીવ કસાયથી મુક્ત નથી થયો ત્યાં સુધી એના મોક્ષના દરવાજા બંધ છે. આવું હરિભદ્ર સુરીજી મહારાજ કહેતા હોય, ભદ્રબાહુ સ્વામી જેવા કહેતા હોય, અને પછી આપણે કહીએ કે ના, ધર્મનું જનૂન તો હોવું જોઈએ. જે જનૂની માણસ હોય ને એને આ વાત ગળે ઉતરે જ નહીં. એ શું માને? પણ ધર્મનું જનૂન તો હોવું જોઈએ ને, સાચી વસ્તુનું તો જનૂન હોવું જોઈએ. અરે સાચી વસ્તુનો સદ આગ્રહ હોવો જોઈએ, દુરાગ્રહ પણ ન હોવો જોઈએ. સદ આગ્રહ હોય એ પોતા માટે હોવો જોઈએ. એની અંદર જનૂનનું કઈ કામ નથી. ક્ષમતા હોવી જોઈએ.
કારણ કે સમ્યક દર્શનનું સૌથી પહેલું લક્ષણ તો સમભાવ છે. અને જો સમભાવ હોય તો અનુકંપા હોય, અને જો અનુકંપા નથી તો સંભાવ પણ નથી, અને સંભાવ નથી તો સંવેગ નિર્વેદ કેવી રીતના આવે? આમ જીવ જો સમજે તો સમ્યક દર્શનને પ્રાપ્ત કરી શકે, તો આસ્તિક્ય એ સાચું આસ્તિક્ય બને. નહીં તો એ જ આસ્તિક્ય આપણું શ્રદ્ધા હોવી જોઈએ, સૌથી પહેલી આસ્તિક્યની વાત છે. પરંતુ તો જ એ આસ્તિક્ય સાચું આસ્તિક્ય બનશે, નહીં તો ખોટું બની જશે. આજે આ જગતની અંદર બધાને પોતાના ધર્મ પ્રત્યે શ્રદ્ધા છે, પણ સમજણ વગરની શ્રદ્ધા હોવાના કારણે બીજા પ્રત્યે ભયાનક જનૂન છે કે બધા ખોટા. અને એટલા માટે એનું ધ્યાન શું રહે છે ખબર છે? આવો જનૂની વ્યક્તિનું ધ્યાન શું રહે ખબર? આ બધા ખોટા છે, આ બધા ખોટા છે, આ બધા ખોટા છે, આ બધા ખોટા છે. બીજાને ખોટા સમજવાથી માનવાથી આત્મકલ્યાણ થાય છે કે પોતાને ખોટા સમજવાથી અને માનવાથી આત્મકલ્યાણ થાય છે? એને સુધારવાથી. બીજા ખોટા દેખાય તો આપણા આત્માનું કલ્યાણ, કે આપણે આપણા જીવને ખોટો છે એ ક્યાં ખોટો છે એ જોઈશું અને સુધારીશું તો આત્મકલ્યાણ. કેવી રીતે આત્મકલ્યાણ થશે? બોલો જોઈ. અને ધર્મ જનૂની હોય ને એ પોતાને તો કોઈ દિવસ જોતો જ નથી. તમારે જોઈ લીજો, જ્યાં પણ તમે જોશો ધર્મ જનૂનીઓને, એ પોતાના આત્માને કોઈ દિવસ ખોટો નહીં જોઈ શકે. એ હંમેશા આમ આંગળી ચીંધે રાખશે, આ ખોટા છે, આ ખોટા છે, આ આવી રીતના ખોટા છે, આ આવી રીતના મિથ્યાત્વી છે, આ આવી રીતના આમ છે, આ તેમ છે. એક આંગળી જ્યાં બીજા તરફ કરીએ છીએ ત્યાં બહુમતની અંદર 3 આંગળી પોતા તરફ આવે છે કે તું બીજાને ખોટો કે છે, તું તારી જાતને તો જો, તું કેટલો ખોટો છે. અને જ્યાં સુધી પોતાની જાતને ના જોઈએ ત્યાં સુધી સમ્યક દર્શનને પામી ન શકાય. સમ્યક દર્શનની આ સામાન્ય બાહ્ય વ્યાખ્યા છે. સમ્યક દર્શનને વ્યવસ્થિત રીતે એના જે નિશંકા, નિકાંક્ષા, નિર્વિચિકિત્સા, અમોદ દ્રષ્ટિ, ઉપબૃહણ, સ્થિરીકરણ અને વાત્સલ્ય, આની દ્રષ્ટિએ આપણે સાંજે પાછું થોડોક વિચાર કરીશું. થોડુંક તાત્વિક એનો જેને કે બેઝ છે એ પણ આપણે જોવાનું. કારણ કે સમ્યક દર્શનનો તો વિષય એવો છે કે ઘણા બધા દિવસો સુધી સમ્યક દર્શન ઉપર વિચાર કરો તો થોડુંક સમ્યક દર્શનનો અર્થ આપણને સમજાય. પરંતુ આજે સમ્યક દર્શનનો પદનો દિવસ છે, આપણે થોડુંક તો એની ઉપર ચર્ચા કરી છે. પચકખાણ, કારણ કે આજે 67 ખમા સંભળાવવાની ક્રિયાઓ છે, એટલે આજે ટાઈમ ઓછો છે આપણી પાસે. અત્યારે આપણે સાંજના પ્રવચનની અંદર, રાતના પ્રવચનની અંદર થોડુંક વિસ્તારથી, જેટલું જ વિસ્તાર થઈ શકશે એટલું વિસ્તારથી કરીશું. પચકખાણ લઈ લેજો. ઉઘેશ્વરીનો કાર સીમ પોર્ષી મૂર્તિ કે પૂછાય છે પ્યાર મસનમ પાણન ખાય સાયમ પાણહાર પોર્ષમ સાડ પોર્ષમ મુષ્ણમ ગ્રમ સ્વસ્ત્યાણમ આયમ બલમ વિગની વિવેચ અંતના ગરમ સાસાગરણમ સાગરણમ ગારેણમ આઉંટણ પસારણમ ગુરુવઠાયણમ વણ્યાગરણમ હતરણમ સવસમયવત્યાગરણમ પાણસ્વાલેવણ વાલેણવા છેણવા ઉલણ સસિત્થેણવા સિત્થેણવા વોસિરોઈ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ તદમ સર્વધર્માણમ જૈનમ જયતિ જય